મિત્રો, આકાશ સ્કૂલ શિક્ષણમાં આપનું સ્વાગત છે. આ વિડીયોમાં આજે આપણે પ્રકરણ આંકડાશાસ્ત્ર વિશે શીખીશું. વિષય સૂચિ. આ પ્રકરણમાં આપણે નીચેના દર્શાવ્યા પ્રમાણેના વિષયો શીખીશું. પ્રાસ્તાવિક ચર્ચા, માહિતીનું એકત્રીકરણ, માહિતીની રજૂઆત, માહિતીની આલેખાત્મક રજૂઆત, મધ્યવર્તી સ્થિતિમાનના માપ. પ્રાસ્તાવિક ચર્ચા. માહિતી શું છે? એવી બધી હકીકતો જેવી કે આકૃતિઓ, આંકડાકીય આધાર કે અન્ય કે જે એક ચોક્કસ હેતુ સાથે એકત્રિત કરવામાં આવે છે તે માહિતી તરીકે ઓળખાય છે. આંકડાશાસ્ત્ર શું છે? માહિતીને વૈજ્ઞાનિક ઢબે એકત્રિત કરવી, વ્યવસ્થિત કરવી, સંગ્રહ કરવું, સંગઠન કરી, ટૂંકાવી અને માહિતીના અર્થઘટન માટે વૈજ્ઞાનિક ઢબે વિશ્લેષણ કરવાને આંકડાશાસ્ત્ર કહે છે. આંકડાશાસ્ત્ર વૈજ્ઞાનિક સિદ્ધાંતો વડે માહિતીના સાચા અને ઉચિત તારણ કાઢે છે. માહિતીનું એકત્રીકરણ. આંકડાશાસ્ત્ર માટે માહિતી નીચે દર્શાવ્યા પ્રમાણેના પ્રકારોની હોય છે. પ્રાથમિક માહિતી. પ્રાથમિક માહિતી કોને કહેવાય? પ્રાથમિક માહિતી એક વ્યક્તિ મનમાં એક ચોક્કસ હેતુ સાથે સીધી રીતે પોતે એકત્રિત કરે છે. આ માહિતી સૌથી વિશ્વસનીય છે કારણ કે તે વ્યક્તિ પોતે મનમાં એક સ્પષ્ટ નિશ્ચય રાખીને યોગ્ય અને સાચા અવલોકનો દ્વારા આ માહિતી એકઠી કરે છે. ગૌણ માહિતી. ગૌણ માહિતી કોને કહેવાય? પહેલાથી બીજા કોઈકે બીજા વિષયના સંદર્ભમાં અમુક માહિતી મેળવેલ હોય છે તેવી માહિતીને ગૌણ માહિતી કહે છે. તેથી આ માહિતી વિશ્વસનીય કદાચ ન પણ હોઈ શકે. આ માહિતીનો ઉપયોગ કરતા પહેલા માહિતીના સ્ત્રોતો યોગ્ય રીતે તમારા ઉદ્દેશ સાથે સમતુલ્યતા કરવા ચકાસી લેવા જરૂરી બને છે. આંકડાશાસ્ત્રીય હેતુઓ માટે આવી માહિતીને પસંદ કરવું નક્કી કરતા પહેલા ખૂબ જ કાળજી લેવાનું જરૂરી બની ગયું છે. આંકડાકીય માહિતી. આંકડાકીય માહિતી કોને કહેવાય? જે માહિતી કે આપેલ અવલોકન આંકડામાં લેવામાં આવ્યા હોય તો આવી માહિતીને આંકડાકીય માહિતી કહે છે. ઉદાહરણ: n વિદ્યાર્થીઓની ઊંચાઈ કે વજન જેવી માહિતી. વર્ણનાત્મક માહિતી. વર્ણનાત્મક માહિતી કોને કહેવાય? જે માહિતીને વર્ણનાત્મક સ્વરૂપમાં લેવામાં આવી હોય તો આવી માહિતીને વર્ણનાત્મક માહિતી કહે છે. ઉદાહરણ: સમતોલ સિક્કાને n વખત ઉછાળવાથી મળેલી માહિતી. માહિતીની રજૂઆત. જ્યારે માહિતી એકત્રિત થઈ જાય છે ત્યારે માહિતીનું વૈજ્ઞાનિક ઢબે અર્થઘટન અને વિશ્લેષણ કરવા માટે માહિતીનું યોગ્ય, સરળ અને અર્થપૂર્ણ રજૂઆત કરવાનું બહુ જ મહત્વનું બની જાય છે. નહીં તો તેમાંથી તારણ કાઢવું મુશ્કેલ બની જાય છે. કાચી માહિતી. કાચી માહિતી કોને કહેવાય? જ્યારે માહિતી કોઈપણ પ્રક્રિયા વગર જેમ છે એમ રજૂ કરવામાં આવે ત્યારે તેને કાચી માહિતી કહેવામાં આવે છે. તેથી આવી માહિતીનું આવા જ સ્વરૂપમાં વિશ્લેષણ કરવું મુશ્કેલ બની જાય છે. ઉદાહરણ: આપણે 8 વિદ્યાર્થીઓની પરીક્ષાના ગુણ એકત્રિત કરીએ અને તેમને આવી રીતે રજૂ કરીએ: 1 4 3 5 3 4 2. તેથી આ કાચી માહિતી હશે કારણ કે તે જેમ છે એમ રજૂ કરવામાં આવે છે. વિસ્તાર. માહિતીના મહત્તમ અને લઘુત્તમ અવલોકનોના તફાવતને માહિતીનો વિસ્તાર કહે છે. અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક અથવા આવૃત્તિ વિતરણ કોષ્ટક. જો માહિતીમાં અવલોકનો ખૂબ વધારે હોય ત્યારે જો આપણે કયા કયા અવલોકનો કેટલી વાર પુનરાવર્તન પામે છે તેને એક વ્યવસ્થિત કોઠાના રૂપમાં દર્શાવીએ છીએ તેને અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક અથવા આવૃત્તિ વિતરણ કોષ્ટક કહે છે. અહીં એક કોષ્ટક બનાવવામાં આવે છે જેમાં ચોક્કસ મૂલ્યોની સંખ્યા માહિતીમાં જોવા મળે છે. ઉદાહરણ: ધારો કે 1 4 3 5 3 4 2 4 4 3 1 2 4 3 1 4 માહિતી છે. અહીં દર્શાવેલ કોષ્ટક એ અવર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક છે. અહીં કિંમત 1 3 વખત આવે છે જ્યારે કિંમત 2 2 વખત આવે છે. તેથી આપણે કહી શકીએ કે કિંમત 1 ની આવૃત્તિ 3 છે, કિંમત 2 ની આવૃત્તિ 2 છે. વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક. જો માહિતીમાં અવલોકનો ખૂબ વધારે હોય, માહિતીનો વિસ્તાર ખૂબ વિસ્તૃત હોય અને અનેક અન્ય કિંમતો ધરાવતો આવૃત્તિ વિતરણ કોષ્ટક ખૂબ જ લાંબા બની જશે.
આવા વખતે માહિતીનો વિસ્તાર નાના જૂથોમાં વિભાજિત કરવામાં આવે છે અને દરેક વર્ગમાં આ કિંમતો કેટલી વખત પુનરાવર્તન પામે છે તે દર્શાવવામાં આવે છે. માહિતીના આ રીતના વર્ગીકરણને વર્ગીકૃત આવૃત્તિ કોષ્ટક કહે છે. અહીં કોષ્ટકનું કદ અંતરાલોના માપ પર આધાર રાખે છે. વર્ગ અંતરાલ મોટો રાખવાથી કોષ્ટક નાનું બનશે. તે જ રીતે વર્ગ અંતરાલ નાનો રાખવાથી કોષ્ટક મોટું બનશે. વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક. હવે આપણે વર્ગીકૃત આવૃત્તિ વિતરણ કોષ્ટક માટેની કેટલીક મહત્વની વ્યાખ્યા શીખીશું. વર્ગ અથવા વર્ગ અંતરાલ. જ્યારે કોઈ મોટી માહિતીને આપણે નાના જૂથમાં વિભાજિત કરીએ છીએ ત્યારે આ જૂથને વર્ગ અથવા વર્ગ અંતરાલ કહે છે. વર્ગ લંબાઈ અથવા વર્ગ માપ. વર્ગની લંબાઈને વર્ગ લંબાઈ અથવા વર્ગ માપ કહે છે. અધવર્ગ સીમા. દરેક વર્ગના નાનામાં નાના શક્ય અવલોકનોને અધવર્ગ સીમા કહે છે. ઉર્ધ્વ વર્ગ સીમા. દરેક વર્ગના મોટામાં મોટા શક્ય અવલોકનોને ઉર્ધ્વ વર્ગ સીમા કહે છે. માહિતીની આલેખાત્મક રજૂઆત. આપેલ વર્ગીકૃત વિતરણ માહિતીને વિવિધ આલેખાત્મક રીતે દર્શાવી શકીએ છીએ જેથી આવી માહિતીનું સરળતાથી વિશ્લેષણ કરી શકાય. લંબાલેખ બાર ડાયાગ્રામ. જો આપણી પાસે એવી માહિતીના અવલોકનો હોય જે વર્ગ માપમાં વર્ગીકૃત થયા નથી ત્યારે આપણે લંબાલેખ દ્વારા માહિતીની રજૂઆત કરી શકીએ છીએ. લંબાલેખમાં બારનો ક્રમ મહત્વનો નથી. લંબાલેખ અવર્ગીકૃત અથવા નિર્ણયાત્મક માહિતી રજૂ કરે છે. દરેક બારની ઊંચાઈ આ વર્ગમાં આવતી સંબંધિત કિંમતો દર્શાવે છે. આ આલેખ અસતત માહિતી માટે વપરાય છે. ઉદાહરણ: અહીં દર્શાવેલ બાર ચાર્ટ વિવિધ ફળોની લોકપ્રિયતા બતાવે છે. નોંધ કરો, અહીં ક્રમ મહત્વનું નથી. આવૃત્તિ બહુકોણ. જ્યારે આપેલી માહિતી બહુ મોટી હોય અને અહીં અંતરાલ બહુ નાનો અથવા બહુ મોટો હોય ત્યારે આવી માહિતીનું સ્તંભાલેખ દ્વારા રજૂઆત નથી થઈ શકતું ત્યારે આવૃત્તિ બહુકોણ દ્વારા રજૂઆત કરવું યોગ્ય થાય છે. આવૃત્તિ બહુકોણ એ સ્તંભાલેખ દોર્યા વગર પણ દોરી શકાય છે. આવૃત્તિ બહુકોણ મધ્ય કિંમતથી પણ દોરી શકાય છે, જેમાં મધ્ય કિંમત બરાબર ઉર્ધ્વ સીમા પ્લસ અધર સીમા અપોન 2. આવૃત્તિ બહુકોણ માટે માહિતીના દરેક વર્ગના મધ્ય બિંદુઓ શોધી અને પછી તે વર્ગની મધ્ય કિંમત શોધો અને પછી તે બધાને જોડવાથી આવૃત્તિ બહુકોણ બનશે. જો અંતરાલ સમાન હોય તો આવૃત્તિ બહુકોણનું ક્ષેત્રફળ સામાન્ય રીતે સ્તંભાલેખના અનુરૂપ હોય છે. જો આવૃત્તિ બહુકોણની બંને બાજુ પર અંતરાલ ન હોય તો આવૃત્તિ બહુકોણની બંને બાજુ પર વધારાનો 0 આવૃત્તિનો હોય. તે અંતરાલ ઉમેરીને આવૃત્તિ બહુકોણને પૂર્ણ બનાવી શકાય છે. સ્તંભાલેખ કરતાં આવૃત્તિ બહુકોણનું વિશ્લેષણ કરવું સરળ પડે છે કારણ કે તે એક સળંગ વિસ્તારમાં આવેલ છે. મધ્યવર્તી સ્થિતિમાનના માપ. મધ્યવર્તી સ્થિતિમાનના માપ કોને કહેવાય? આંકડાશાસ્ત્રમાં માહિતીના અવલોકનોનો સારાંશ અથવા નિષ્કર્ષ દર્શાવે તેવા માપને મધ્યવર્તી સ્થિતિમાનના માપ અથવા માહિતીની સરેરાશ કહે છે. આવા માપનું મૂલ્ય માહિતીના અવલોકનોની મધ્યમાં હોય છે અથવા મહત્તમ અને ન્યૂનતમ અવલોકનોની વચ્ચે આવેલ હોય છે. મધ્યક, મીન, મધ્યસ્થ, મીડિયન અને બહુલક મોડને મધ્યવર્તી સ્થિતિમાનના માપ કહે છે. મધ્યક, મીન, બધા જ અવલોકનોની કિંમતના સરવાળાને અવલોકનોની સંખ્યા વડે ભાગતા જે કિંમત મળે તેને આપેલ માહિતીનો મધ્યક અથવા માહિતીની સરેરાશ કહે છે. તેને સંકેતમાં x બાર વડે દર્શાવાય છે. મધ્યકને વધુ સારી રીતે સમજવા અહીં આપેલ ઉદાહરણનું અવલોકન કરો. ઉદાહરણ: ધારો કે 1 4 3 5 3 4 2 4 માહિતી આપેલી છે. આપેલા અવલોકનોનો સરવાળો બરાબર 1 + 4 + 3 + 5 + 3 + 4 + 2 + 4 બરાબર 26. આપેલા અવલોકનોની સંખ્યા બરાબર 8. માટે આપેલ માહિતીનો મધ્યક બરાબર 26/8 બરાબર 3.25 છે. મધ્યસ્થ, મીડિયન. માહિતીના અવલોકનોને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવ્યા પછી મધ્યમાં રહેલા અવલોકનોને મધ્યસ્થ કહે છે. એ માહિતીને બે ભાગમાં વિભાજિત કરે છે.
કે જેમાં એક ભાગમાં અવલોકનોની કિંમત મધ્યસ્થ કરતાં વધુ હોય અને બીજા ભાગમાં અવલોકનોની કિંમત મધ્યસ્થ કરતાં ઓછી હોય છે. તે માહિતીની મધ્યમ કિંમત અથવા બંને મધ્યમ કિંમતોની મધ્યક છે. મધ્યસ્થને વધુ સારી રીતે સમજવા અહીં આપેલ ઉદાહરણનું અવલોકન કરો. ઉદાહરણ 1. ધારો કે 1 4 3 5 3 4 2 4 માહિતી છે. અહીં 1 2 3 3 4 4 4 5 ચડતા ક્રમમાં છે. મધ્ય કિંમતો 3 અને 4 છે. 3 અને 4નું મધ્યક 3.5 છે. માટે આપેલ માહિતીનો મધ્યસ્થ 3.5 છે. ઉદાહરણ બીજો. ધારો કે 1 4 3 5 3 4 4 માહિતી છે. અહીં 1 3 3 4 4 4 5 ચડતા ક્રમમાં છે. માટે આપેલ માહિતીનો મધ્યસ્થ 4 છે, કારણ કે માત્ર એક મધ્યમ કિંમત છે. બહુલક મોડ અવર્ગીકૃત માહિતીમાં સૌથી વધુ વખત પુનરાવર્તન થતા અવલોકનને માહિતીનો બહુલક કહે છે. જો માહિતીમાં 2 કે તેથી વધુ અવલોકનો સૌથી વધુ વખત પુનરાવર્તન થતા હોય તો તે બધી જ સંખ્યા બહુલક છે. 2 બહુલકવાળી માહિતીને દ્વિબહુલક માહિતી કહે છે અને જો 2 થી વધુ બહુલક હોય તો તેને બહુબહુલક માહિતી કહે છે. બહુલકને વધુ સારી રીતે સમજવા અહીં આપેલ ઉદાહરણનું અવલોકન કરો. ઉદાહરણ. ધારો કે 1 4 3 5 3 4 2 4 4 3 1 2 4 3 1 4 માહિતી છે. 4 સૌથી વધારે વખત આવે છે. તેથી આપેલ માહિતીનો બહુલક બરાબર 4 છે. સ્વાધ્યાય. આ પ્રકરણને વધુ સારી રીતે સમજવા માટે પ્રકરણનું પુનરાવર્તન કરી સ્વપરીક્ષણ કરવા માટે અહીં આપેલા પ્રશ્નોના સાચા ઉત્તર આપો. આ પ્રોજેક્ટ ભારત સરકારના ICT દ્વારા રાષ્ટ્રીય સાક્ષરતા મિશન દ્વારા આધારભૂત છે. જો કોઈ પણ વિદ્યાર્થીને શંકા હોય તો વિદ્યાર્થી પોતાના પ્રશ્ન અહીં આપેલ ઈમેલ સરનામા પર મોકલી શકે છે. અમે તે પ્રશ્નોના સાચા જવાબ વિદ્યાર્થીને તેના ઈમેલ સરનામા પર મોકલી આપીશું. વધુ માહિતી માટે આ ઈમેલ સરનામા પર કૃપા કરીને સંપર્ક કરો. અમારી સાથે જોડાવા માટે ધન્યવાદ.